વેલકમ ફ્રેન્ડ્સ, કૃષ્ણકર્મ એકેડમીના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયોની અંદર ઇંગ્લિશ ગ્રામરના વર્બ્સના ટોપિક તરીકે લેક્ચર નંબર 5ની અંદર આપણે ટ્રાન્ઝિટિવ વર્બ અને ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ વિશે ડિસ્કસ કરવાનું છે. તો લેટ્સ સ્ટાર્ટ અબાઉટ ટ્રાન્ઝિટિવ વર્બ એન્ડ ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ. સૌથી પહેલાં આપણે ટ્રાન્ઝિટિવ વર્બ અને ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ્સની અંદર એની આપણે ડેફિનેશન જોઈશું અને ત્યાર પછી આપણે એના એક્ઝામ્પલ્સની ચર્ચા કરશું. તો ટ્રાન્ઝિટિવ વર્બ કોને કહેવાય? તો કે ટ્રાન્ઝિટિવ વર્બ અ વર્બ વિચ ટેક્સ એન ઓબ્જેક્ટ ઇઝ કોલ્ડ એન ટ્રાન્ઝિટિવ વર્બ. ટ્રાન્ઝિટિવ વર્બ કોને કહેવાય? તો કે એક ક્રિયાપદ જે કર્મનો સહારો લે છે. A verb which takes an object is called transitive verb. તો કે એક એવો ક્રિયાપદ કે જેની સાથે કર્મનો ઉપયોગ થાય છે તેને આપણે સકર્મ ક્રિયાપદ અથવા તો ટ્રાન્ઝિટિવ વર્બ કહીએ છીએ. તો સૌથી પહેલાં એને આપણે સમજી લઈએ કે જે ક્રિયાપદની સાથે કર્મનો ઉપયોગ થાય છે તે ક્રિયાપદને આપણે ટ્રાન્ઝિટિવ વર્બ કહીએ છીએ. એક્ઝામ્પલ તરીકે અહીંયા કેટલાક ઉદાહરણ લખ્યા છે. તો એમાં સૌથી પહેલો ઉદાહરણ આપણે ડિસ્કસ કરીએ તો કે ધ ગર્લ્સ કેરી વોટર ટુ ધ વિલેજ. બરાબર? તો કે ધ ગર્લ્સ કેરી ઉચકીને લઈ જાય છે. શું લઈ જાય છે? વોટર ટુ ધ વિલેજ. તો આ ઉદાહરણની અંદર કર્તા કોણ છે? તો તમે કહેશો ગર્લ્સ. ક્રિયા શું છે? તો કે કેરી. કેરી એટલે ઉચકવું. અને એક્સ્ટ્રા વર્ડ જેને આપણે કહીએ છીએ તો એ શબ્દ કયા છે? તો કે ધ વિલેજ. તો હવે કયો શબ્દ એવો રહ્યો? તો કે વોટર. ધ વોટર ઇઝ એન ઓબ્જેક્ટ. આપણે કેવી રીતે ઓળખી શકીએ કે એ વોટર છે એ ઓબ્જેક્ટ છે? તો એના માટે એક કીવર્ડ જેને કહીએ ઓળખવા માટે તો એ છે વોટ અથવા હુમ. જ્યારે આપણે વાક્યમાંથી ઓબ્જેક્ટ શોધવું હોય ત્યારે બે પ્રશ્ન કરવાના. એક પ્રશ્ન વોટથી અને બીજું હુમથી. શું? તો કે પાણી. બરાબર? શું લઈને જાય છે? તો કે પાણી. શું ઉચકે છે? તો કે પાણી. દેન વોટ ઇઝ એન ઓબ્જેક્ટ? તો કે વોટર. ઓબ્જેક્ટ કોને કહેવાય? તો કે જેના ઉપર અસર થાય અથવા જેનામાં ફેરફાર થાય તેને આપણે ઓબ્જેક્ટ કહીએ છીએ. સેકન્ડ એક્ઝામ્પલ, વી થ્રુ ધ બોલ. વી શું છે? કર્તા, જેને આપણે પ્રોનાઉન કહીએ છીએ વી. બરાબર? ત્યાર પછી થ્રુ એટલે ફેંક્યું. એ શું છે? ફેંકવું એટલે ક્રિયા. તો બાકી શું બચ્યું? ધ બોલ. દેન વોટ ઇઝ ધ બોલ? વોટ શું ફેંક્યું? then the ball. Third example, could you phone the neighbor? શું તમે પાડોશીને ફોન કર્યું? then there is a object. બરાબર? શું કર્યું? then phone. then to whom? કોને? the neighbor. there is a two object. First one is phone and the second one is neighbor. બરાબર? પ્રશ્ન કરવા માટે અથવા તો ઓબ્જેક્ટને જાણવા માટે બે એવા શબ્દ છે કે જેના કારણે તમે ઓબ્જેક્ટને જાણી શકો છો, કર્મને જાણી શકો છો. બરાબર? તો could you phone the neighbor? તમે પાડોશીને શું કર્યું? તો કે ફોન. અને બીજું ઉદાહરણ, કોને કર્યું? બરાબર? તમે ફોન કોને કર્યું? તો કે નેઈબર. થર્ડ વન ઇઝ હી ઇઝ રાઇટિંગ લેટર.
ही એ શું છે? કર્તા, કે જેને આપણે પ્રોનાઉન કહીએ છીએ. પછી છે રાઇટિંગ. રાઇટિંગ એટલે લખવું. લખવું એટલે ક્રિયા. અને ત્યાર પછી લેટર. લેટર એટલે પત્ર. તે લખે છે. શું લખે છે? વોટ હી ઇઝ રાઇટિંગ, દેન લેટર. બરાબર? તો એ કર્મ થયું. ત્યાર પછી સી બ્રોક ધ મિરર. વોટ સી બ્રોક, તો મિરર. તેણે શું તોડ્યું? મિરર તોડ્યું. વોટ ડીડ સી બ્રોક, તો મિરર. જે જવાબમાં મળે વોટ અથવા વુમના બદલામાં જે જવાબમાં મળે તેને આપણે કર્મ કહીએ છીએ. દેન નેક્સ્ટ, સી લવ્સ રેઇનબો. બરાબર? સી એ કર્તા છે, લવ ચાહવું એ ક્રિયા છે, એન્ડ રેઇનબોઝ મેઘધનુષ્ય છે. મેઘધનુષ્ય ઉપર અસર થાય છે. મેઘધનુષ્ય એ કર્મ છે. મેઘધનુષ્ય ઉપર અસર થાય છે એ ચાહે છે. બરાબર? કોને ચાહે છે? ટુ વુમ. બરાબર? નેક્સ્ટ, સી કન્વેડ ધ મેસેજ. તેણે મેસેજ પહોંચાડ્યો. શું પહોંચાડ્યું? વોટ એન્ડ મેસેજ. સમજાય છે? તો કે જેની અંદર કર્મ છે એને આપણે ટ્રાન્ઝિટિવ વર્બ કહીએ છીએ. જે ક્રિયા કર્મ ધારણ કરે છે, જેની ક્રિયાપદની સાથે કર્મ હોય છે, તેને આપણે ટ્રાન્ઝિટિવ વર્બ કહીએ છીએ. અને એ ક્રિયાપદ વગર એ વાક્ય અધૂરું ગણાય છે. ત્યાર પછી છે નેક્સ્ટ, ઇનટ્રાન્ઝિટિવ વર્બ. ઇનટ્રાન્ઝિટિવ વર્બની અંદર એની અંદર કર્મ નહીં હોય. તો કે a verb which doesn't take any object is called an intransitive verb. જે ક્રિયાપદ કર્મનો ઉપયોગ કરતો નથી તેવા ક્રિયાપદને આપણે ઇનટ્રાન્ઝિટિવ વર્બ કહીએ છીએ. ધે જમ્પ્ડ. ધે એ શું છે? કર્તા છે, એટલે કે સબ્જેક્ટ છે. અને જમ્પ્ડ એ ક્રિયા છે. તો આની અંદર ક્યાંય પણ શું અથવા કોને આપણે પ્રશ્ન પૂછીએ તો જવાબ મળે નહીં. તો એવા વાક્યને અથવા એવા ક્રિયાપદને આપણે ઇનટ્રાન્ઝિટિવ વર્બ કહીએ છીએ. ધે જમ્પ્ડ. જમ્પ્ડ ક્રિયા છે, કૂદ્યો. હવે એને કોઈ પણ જાતના ઓબ્જેક્ટની એટલે કે કર્મની જરૂર પડતી નથી. તો જે ક્રિયાપદને કર્મની જરૂર ન પડે તેવા ક્રિયાપદને આપણે ઇનટ્રાન્ઝિટિવ વર્બ કહીએ છીએ. સેકન્ડ સેન્ટેન્સ, સી સંગ. તેણે ગાયું. બરાબર? તેણે ગાયું. એ ગાવા માટે જે શબ્દ ઉપયોગ થયો ત્યાં ઇનટ્રાન્ઝિટિવ વર્બનો ઉપયોગ થયો. સેન્ટેન્સ, અ લાઇટ વોઝ શાઇનિંગ. લાઇટ પ્રકાશિત થઈ રહી હતી, ચમકી રહી હતી. તો આ વાક્યની અંદર આ લાઇટ છે એ સબ્જેક્ટ છે અને શાઇનિંગ ચમકવું એટલે ક્રિયા છે. પણ અહીંયા કોઈ પણ જાતનો કર્મનો ઉપયોગ થયો નથી. તો જે વાક્યની અંદર કર્મ એટલે કે ઓબ્જેક્ટનો ઉપયોગ ન થયો હોય તેવા શબ્દને અથવા તો તે વાક્યને અંદર જે ક્રિયાપદ છે એ ઇનટ્રાન્ઝિટિવ વર્બ તરીકે ઓળખાશે. અહીંયા ટ્રાન્ઝિટિવ ને ઇનટ્રાન્ઝિટિવ વર્બ તરીકે એક જ શબ્દ જુદી જુદી જગ્યાએ ઉપયોગ થઈ શકે છે. તો કે આફ્ટર હી ક્લીન્ડ અપ, એ સફાઈ કર્યા પછી હી લેફ્ટ, તે જતો રહ્યો. હી લેફ્ટ ધ ગિફ્ટ. લેફ્ટ શબ્દનો ઉપયોગ થાય. હી લેફ્ટ ધ ગિફ્ટ ઓન ધ ટેબલ. ફર્સ્ટ સેન્ટેન્સની અંદર એ કોઈ પણ જાતનું કર્મ નથી, માટે એ સેન્ટેન્સ ઇનટ્રાન્ઝિટિવ છે. સેકન્ડ સેન્ટેન્સ, હી લેફ્ટ ધ ગિફ્ટ. બરાબર? એણે ગિફ્ટ ટેબલ ઉપર મૂકી. હી લેફ્ટ ધ ગિફ્ટ ઓન ધ ટેબલ. બરાબર? તો ગિફ્ટ છે એ કર્મ છે. વોટ હી ડીડ લેફ્ટ, ધેન ગિફ્ટ. તો એ કર્મ છે. ટૂંકમાં જે વસ્તુનું નામ હશે એને આપણે કર્મ કહીશું.
એના પછી સેન્ટેન્સ છે અર્જ્ડ બાય ધ અધર સી સંગ. બધાની ઈચ્છાના કારણે એણે ગાયું. તીવ્ર ઈચ્છાના કારણે એણે ગાયું. એની અંદર કોઈ પણ જાતનું કર્મ નથી. એણે ગાયું, તો ગાયું એ ક્રિયા છે, કોઈ કર્મ નથી. સી સંગ ધ નેશનલ એન્થમ. તેણે ગાયું, પણ શું ગાયું? વોટ ડીડ સી સંગ નેશનલ એન્થમ એટ ધ હોકી ગેમ. હોકી ગેમની અંદર એણે નેશનલ એન્થમ ગાયું. બરાબર. તો આ વાક્ય છે એ કેવું વાક્ય છે? ટ્રાન્ઝિટિવ. તો કે નેશનલ એન્થમ શબ્દ છે એ ટ્રાન્ઝિટિવ વર્બ છે. બરાબર. તો અહીંયા આ ટ્રાન્ઝિટિવ અને ઇનટ્રાન્ઝિટિવ વર્બ આપણે પૂરા કરીએ છીએ અને વર્બ્સનો ટોપિક લેક્ચર નંબર 5 પાર્ટ 4 અહીંયા પૂરો થાય છે. હવે ત્યાર પછીના લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ ટોપિકની અંદર ચર્ચા કરશું. થેન્ક્સ ફ્રેન્ડ્સ.